વડોદરાની ઐતિહાસિક ન્યાય મંદિર ઇમારતના રક્ષણ માટે પાલિકાએ વર્ષો બાદ લોખંડની એંગલો લગાવવાનું કાર્ય શરૂ કર્યું છે, પરંતુ આ કામગીરીથી ત્યાં વર્ષોથી રોજગાર મેળવનારા નાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। વેપારીઓનું કહેવું છે કે ઇમારતનું સમારકામ જરૂરી છે, પણ બેરિકેડ્સને કારણે તેમના ધંધા રોજગાર પર અસર પહોંચી છે। તેઓ માંગ કરી રહ્યા છે કે દિવાળીનો સમય નજીક છે, જેથી પાલિકા સુરક્ષા સાથે ધંધો ચાલુ રાખવાની પરવાનગી આપે, જેથી વારસો પણ સચવાય અને રોજગારી પણ મળી રહે। તમે કરો છો તો ભલે કરો, પણ અમને સાહેબ આવવા જવાનો રસ્તો થોડો ઘણો રાખો, અને અમારે થોડી ગેપ હોય તો કોઈ ફૂલ લેવા આવે એ આવે। સાહેબ અમે હવે કેટલા વર્ષોના વર્ષો નીકળી ગયા, હવે અમે કઈ જઈએ, બીજે કઈ પથારો નાખીએ? અમારા આ સિવાય કઈ બીજે કઈ બેસવાનું છે નહીં। હવે અમારા બાર બચ્ચા કેવી રીતે ગુજારવાના? અત્યારે બધું મોંઘવારી કેટલી થાય છે, મોંઘવારી વધતી જાય છે। છોકરાઓને હું બનાવવાનું ગણાવવાનું, હું ખવડાવવાનું, હું પીવડાવવાનું, હું કરવાનું। અમારે ફૂલ બનાવવા મને બીજો કઈ ધંધો આવડતો નથી સાહેબ, અને આ વર્ષોના વર્ષો મને નીકળી ગયા। કોઈ સાહેબ આવે ને ઉઠાડવા માટે તો અમે તરત કાઢી લઈએ। અમને કઈ આટલો ફૂલપાટ કોઈને નડતો નથી, અને અત્યાર સુધી કોઈ સાહેબ કહે ને તો અમે હટાઈ લઈએ છીએ। અમે કોઈની જોડે કઈ બબાલ નહીં, કશી વાતે અમે કોઈનું બગાડતા નથી સાહેબ। પણ સાહેબ આવા ખાલી જગ્યા આલો મને ઘરાક આવવા માટે, અને અમને બેસો કે કોઈ નહીં આવી શકે ને સાહેબ। તમે રેલી આટલી મોટી નાખી છે, અમને કઈ વાંધો નથી, પણ અમને બેસવાની જગ્યા આલો, અને અમને સાઈટ આલો કે કોઈ ગ્રાહક આવી શકે, અમારા ફૂલ વેચાઈ શકે। સરકારને કહીએ છીએ કે તમે રેલિંગ રાખો, વાંધો નહીં આવતો અમને, પણ રેલિંગ ની આગળ અમને બેસવાની થોડીક વ્યવસ્થા આપજો। અમારો ધંધો બી એવો નથી કે ખોટો કે લારી છે કે ગલ્લો છે, નીચે જ બેહીને અમે ધંધો કરીએ છીએ, કોઈના નડતર રૂપ આવતા છે નહીં। અમે હાર વેચીએ છીએ ને બીજું કશું કરતા છે નહીં। એટલે સરકારને થોડીક વિનંતી છે કે અમને થોડીક આગળ જગા આલો બેસવાની। અમે ખાલી પથારા જ લગાવીએ છીએ। અમે વર્ષો, મારા દાદા બેસતા હતા, દાદાના પછી પપ્પા બેસતા હતા, અને અમે બેસીએ છીએ, અને અમને કોઈ નોકરી ધંધો છે નહીં। હવે નોકરી કરવા જઈએ તોય અમને એટલું બધું ઘરનું ભરણ પોષણ થઈ શકે એવું છે નહીં। એટલે આ ધંધા પર અમારા કાયમના જે ગ્રાહક બંધાયેલા છે એ અમારી પાસે આયા છે। હવે અમે આ ધંધો નહીં રહે તો અમે કઈ જશું? નોકરીમાં મિનિમમ 10,000 15,000 પગાર આલે। હવે છોકરાનું ભણતર એ કરીએ, ઘરનું કરીએ કે કોનું કરીએ? રેલિંગ લગાવે એનો વાંધો નથી અમને સાહેબ, પણ રેલિંગ ની આગળ થોડીક જગા છે ને અમને, તો અમે બેહીને ધંધો કરી શકીશું। અને રેલિંગ અંદર છે અને રોડ બહાર છે, તોય અમારે ધંધો આરામથી થઈ શકશે ના। કોઈ ફાયદો થાય એવું લાગતું નથી આપણને, કારણ કે દરેક વિસ્તારમાં આવી રીતે કંઈક ને કંઈક નવી કામગીરી કોર્પોરેશન કરે છે, પછી એનું મેન્ટેનન્સ કોર્પોરેશન એ બધું જોતું જ નથી। જે બી વિભાગ હોય, કોઈ પણ વિભાગ હોય, આજે તમે ન્યાય મંદિર જુઓ, માંડવી જુઓ, કોઈ પણ જગ્યાએ જુઓ, તમે રેલિંગો કરી દે છે। ખરેખર તમારે ક્યાંક વિકાસ કરવો હોય તો એને સમજીને એનું લોંગ ટાઈમ શું બેનિફિટ છે એ જોઈને કામ કરવું પડશે, કારણ કે આ તો ખોટો પ્રજાના ટેક્સના રૂપિયાનો બગાડ જ છે એક જાતનો। કારણ કે આવી હેવી રેલિંગો લગાવશે અને એ બી પર ફૂટપાથથી 2 ફૂટ દૂર, તો જે પાર્કિંગ એરિયા છે એ પાર્કિંગ રોડ પર આવશે। એટલે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે સવાર સાંજ ફૂલ પાર્કિંગ ખોટો ટ્રાફિક હોય છે જ, છતાં પણ એ લોકોએ આ રીતે કામ કરીને મને તો એવું લાગે છે કે ખોટું કામ કરી રહ્યા છે પાલિકાવાળા, કે ઇમારતને જાળવણીના બાબતે રેલિંગ કરીને। રેલિંગ કરવી તો પહેલા ફૂટપાથ કમ્પ્લીટ કરો તમે, અને પછી એના માટે ફૂટપાથને જોઈને એને અંદરની સાઈડે જે તમારે કરવો છે બધું તૈયાર કરો, પછી એની રેલિંગ એવી ડેકોરેટિવ રેલિંગ બનાવો કે જોવાલાયક માણસો આવે તો ત્યાં જોઈ શકે, ને ફૂટપાથને અડીને બનાવવી પડે। આ 2 ફૂટ દૂર બનાવવાથી કોઈ ફાયદો નથી, ઉપરથી ટ્રાફિક સમસ્યા વધશે। ગાડીઓનું પાર્કિંગ તો ઓલરેડી ઇલીગલ થયેલું જ છે। પોલીસવાળા ફક્ત ને ફક્ત સ્કૂટરવાળાને હેરાન કરતા હોય છે હેલ્મેટના બાબતે, અને ઇલીગલ પાર્કિંગ માટે કોઈ કાર્યવાહી થતી નથી।